મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ મંદિરના ગેટ નંબર 1 પર આગની ઘટના બની હતી. અહીં અચાનક આગ લાગવાની ઘટનાથી અફરાતફરી મચી હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ગાડીઓ દોડી આવી હતી. ઘણી મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસ કરે પછી જ કારણ સ્પષ્ટ થશે. મંદિર સ્થિત સુવિધા કેન્દ્રની ઉપર સ્થિત પ્રદૂષણ બોર્ડના કંટ્રોલ રૂમમાં અચાનક આગ લાગી હતી. થોડી જ વારમાં આગની જ્વાળાઓ ફેલાઈ ગઈ હતી. આ માહિતી તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમને આપવામાં આવી હતી. આગ એટલી ભયાનક હતી કે કિલોમીટર સુધી તેના ધુમાડા જોવા મળ્યા હતા. અમરેલી જિલ્લામાં ગુંડા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ છે. પોલીસે જિલ્લામાં 113 માથાભારે અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓની યાદી તૈયાર કરી છે. જાફરાબાદ શહેરમાં 2 તોફાની તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે. કોળીવાડ વિસ્તારમાં સંજયભાઈ નારણભાઈ બારૈયાએ તેમના કાકાના મકાન આગળ ગેરકાયદે પાર્કિંગ અને બાંધકામ કર્યું હતું. બીજા કિસ્સામાં લાઇટ હાઉસ રોડ પર ઇરફાનભાઈ ઉર્ફે વાસ્તવ હરીફભાઈ થયમે પોતાના મકાનમાં દબાણ કર્યું હતું. નગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર બાંધકામો તોડી પાડ્યા છે. આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. આ પહેલા રાજુલા, બગસરા અને ધારી વિસ્તારમાં પણ તોફાની તત્વોના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. હેરિટેજ સિટી ગણાતા અમદાવાદની બીજી ઓળખ ભૂવા સિટી તરીકેની છે. હજી તો ચોમાસું થયું નથી ત્યાં જ શહેરમાં ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. મકરબા મેઇન રોડ સ્થિત 6 લેન બનાવ્યા છે ને માંડ તેને 6 મહિના જ થયા છે અને ત્યાં જ આ મેઇન રોડ પર મસમોટો ભૂવો પડી ગયો છે. મકરબા મેઇન રોડ પર આવેલા અતુલ્યમ એપાર્ટમેન્ટ નજીક આ ભૂવો પડ્યો છે. એક રિક્ષા ચાલક રાબેતા મુજબ આ રસ્તેથી પસાર થતો હતો ત્યારે નાનકડો ખાડો હતો. રિક્ષા ચાલકનું ધ્યાન ન રહ્યું અને સાવ ખોબા જેવડા ખાડા પરથી પસાર થયો. ત્યાં અચાનક રસ્તો બેસી ગયો અને ધડાકા સાથે ભૂવો પડ્યો અને રિક્ષાનો આગળનો અડધો ભાગ અંદર ઘૂસી ગયો હતો. આ દુર્ઘટનામાં રિક્ષાનો કાચ તૂટી ગયો અને રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો તેમજ ચાલક પણ લોહીલુહાણ થઈ ગયો હતો. રાજકોટ ગોંડલ હાઈવે પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. આ ગમખ્વાર અકસ્માતમાં ગોંડલ ખાતે રહેતા બાવનિયા પરિવારની 2 મહિલાના મોત થયા છે. ગઈકાલે બાવનિયા પરિવાર રાજકોટ ખાતે સંબંધીના ઘરે જનોઈ પ્રસંગમાં હાજરી આપી પરત પોતાના ઘેર ગોંડલ જતો હતો ત્યારે રાત્રે 1 વાગ્યાની આસપાસ મનોજભાઈ બાવનિયા તેમજ તેમનો પુત્ર વ્યોમ બામનિયા પોતાની પત્ની સાથે ટુ વ્હીલર પર જતા હતા. દરમિયાન કોરાટ ચોક પાસે ટ્રક ચાલકે બંને વાહન ચાલક પિતા પુત્રની પાછળથી હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં જ્યોતિબેન મનોજભાઈ બાવનિયા તેમજ તેમની પુત્રવધુ જાહ્નવી વ્યોમભાઈ બાવનિયાનું મોત થયું છે. જ્યારે અકસ્માતમાં મનોજભાઈ તેમજ તેમના પુત્ર વ્યોમને પણ ઈજાઓ થઈ છે. વડોદરા શહેરમાં હરણી બોટકાંડમાં નિર્દોષ બાળકોની માતાઓ મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગઈ ત્યારે તેમની સાથે થયેલા દુર્વ્યવહારના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ ધરણાનું આયોજન કરાયું હતું. જોકે પોલીસે નેતાઓ અને કાર્યકરોને ભેગા થવા દીધા ન હતા અને વિરોધ કરવા આવેલા 20થી વધુ કાર્યકરોની ટીંગાટોળી અને દોડાવી અટકાયત કરાઈ હતી. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું કે ગાંધીના ગુજરાતમાં ગાંધી વિચારનું અપમાન થઈ રહ્યું છે. જ્યારે પણ ભાજપ ડરે છે ત્યારે પોલીસને આગળ કરી દે છે. આ સાથે જ મુખ્યમંત્રી અને ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. વાલિયા તાલુકાના તુણા ગામના 45 વર્ષીય દેવેન્દ્ર બુધિયા વસાવાનું તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે. દેવેન્દ્ર રોજિંદી મહેનત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. દેવેન્દ્ર વટારિયા કોલેજની પાછળ આવેલા તળાવમાં માછલી પકડવા ગયો હતો. તે તરતા નહોતો આવડતું એવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. માછલી પકડતી વખતે તે તળાવના ઊંડા પાણીમાં જઈ પડ્યો હતો. તે પાણીમાંથી બહાર આવી શક્યો નહીં. આ ઘટનાની જાણ થતાં જ વાલિયા પોલીસ તરત દોડી ગઈ હતી. પોલીસે રાહત કામગીરી શરૂ કરી છે. મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના હિંગટિયા પાસે ગંભીર ટ્રિપલ અકસ્માત થયો છે. ખેડબ્રહ્માથી અંબાજી તરફ જતી મુસાફર ભરેલી જીપ અને બાઇક વચ્ચે પ્રથમ અકસ્માત થયો હતો. ત્યારબાદ જીપ ડિવાઈડર કૂદીને સામેથી આવતી અંબાજી વડોદરા એસટી બસ સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં જીપમાં સવાર મુસાફરોના 4 લોકોના મોત થયા હતા. 2 વ્યક્તિને સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. 7 ઈજાગ્રસ્તોને પ્રથમ ખેડબ્રહ્મા સિવિલમાં અને ત્યારબાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલે ખસેડાયેલા દર્દીઓમાંથી પોશીના તાલુકાના ટેવડા ગામના 44 વર્ષીય ઈશ્વરભાઈ ભાડુભાઈ પરમારનું સારવાર દરમિયાન મોત થયું હતું.
શંખેશ્વર તાલુકામાં ચોરોએ એક જ રાતમાં 3 ગામોમાં ચોરીને અંજામ આપ્યો છે. તસ્કરોએ કુવારદ, મોજપુર અને શંખેશ્વર ગામમાં હાથફેરો કર્યો છે. શંખેશ્વરમાં મૌલિકભાઈ પ્રજાપતિના ઘર પાસેથી 15,000ની કિંમતનું બાઇક ચોરાયું છે. તસ્કરો અન્ય કોઈનું બાઇક મૂકીને ફરાર થઈ ગયા છે. કુવારદમાં અલ્પેશભાઈ રાજુભાઈ પ્રજાપતિના પાર્લરમાંથી 27,000 રૂપિયા રોકડા અને 1,500 રૂપિયાની કિંમતના ચાંદીના સિક્કાની ચોરી થઈ છે. આ સિવાય ટાયર પંચરની દુકાનમાં તાળા તોડવામાં આવ્યા છે. મુજપુર ગામમાં દરબાર જાલમ સંઘ કાનજીભાઈના પાન પાર્લરનું તાળું તોડી રકમ અને અન્ય સામાનની ચોરી કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે તસ્કરો અન્ય જિલ્લામાંથી બાઇક ચોરી કરી આવ્યા છે. એક બાઇકથી ચોરી કર્યા બાદ તેઓ તેને મૂકીને બીજી બાઇકની ઉઠાંતરી કરે છે. અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને વસાવી મિની બાંગ્લાદેશ બનાવી દેનાર લલ્લા બિહારી પોલીસને હાથે ઝડપાતા પોપટ બની ગયો છે. ચંડોળામાં દબાણ કરી ગોરખ ધંધાઓ ચલાવનારા લલ્લા બિહારીને આજે અમદાવાદ પોલીસની ટીમ પકડીને ચંડોળા વિસ્તારમાં પહોંચી હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ચંડોળા વિસ્તારમાં દબાણ કરનાર લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ મોહમ્મદને લઈને પોલીસે ચંડોળા વિસ્તારમાં પહોંચી હતી. આ વિસ્તારમાં લલ્લાએ કઈ રીતે કઈ જગ્યાએ દબાણ કર્યું તે તમામ જગ્યા પર પોલીસ તેને લઈ ગઈ હતી અને નિવેદન ખાસ નોંધ્યા હતા. ચંડોળા વિસ્તારમાં ખડકી દેવાલા ગેરકાયદેસર ફાર્મ હાઉસની જગ્યા પર પણ પોલીસ લલ્લા અને તેના દીકરાને લઈને પહોંચી હતી. જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં પોલીસે દારૂના વેપાર સામે મોટી કાર્યવાહી કરી છે. સી ડિવિઝન પોલીસે ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. પોલીસે 912 બોટલ વિદેશી દારૂ, મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 5,56,880નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શિશુ મંગલ ફાટક નજીક ચેકિંગ દરમિયાન પોલીસે આરોપી જતીન ભીખામોરીને પકડી પાડ્યો હતો. જતીન ગાંધીગ્રામની સિંધી સોસાયટીનો રહેવાસી છે. તેની કારમાંથી 180 mlની 912 દારૂની બોટલો, સ્વિફ્ટ ડિઝાયર કાર અને રેડમી મોબાઈલ મળી આવ્યા હતા. આ કેસમાં બીજો આરોપી હજુ રાજુ ગોગન શામળા ફરાર છે. આ કાર્યવાહી જૂનાગઢ રેન્જના આઈજીપી નિલેશ જાજડિયા અને જિલ્લા ઇન્ચાર્જ એસપી ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શનમાં કરવામાં આવી હતી.